એક મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદાર કે જે પાટણમાંથી ઝડપાયું છે। ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરવામાં આવી છે। મોટા સમાચાર, આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ કે જેનો વ્યવહાર મળી આવ્યો છે। મહાદેવ એપના માલિકોની સાથેના 5,213 કરોડના હિસાબ મળી આવ્યા છે। સૌરભ ચંદ્રકર, અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા છે। તો મોબાઈલમાંથી આ જે સટ્ટાની 23 આઈડીઓ પણ મળી આવી છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર કે જે ઝડપાયો છે, પાટણની યશ ટાઉનશીપમાંથી ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદાર હતો આ યશ કે જે પાટણમાંથી ઝડપાયો છે। ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરવામાં આવી છે। ભરત મુમજીની મોબાઈલ ફોનમાંથી કરોડોના હિસાબોનો રેકોર્ડ મળી આવ્યો છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર કે જેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા છે કરોડો રૂપિયાના વ્યવહાર। તો હાલ આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે। આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના હિસાબની સાથે એપ્લિકેશનો પણ મળી આવી છે અને તેનો ભાગીદાર કે જેને પણ ધરપકડ કરવામાં આવી છે। મહાદેવ એપના માલિકની સાથે તેણે જે વ્યવહારો કર્યા હતા તેની તમામ વિગતો મળી આવી છે। સૌરભ ચંદ્રકર, અતુલ અગ્રવાલ સાથેના રેકોર્ડ હિસાબ મળી આવ્યા છે। મોબાઈલમાંથી સટ્ટાની 23 આઈડીઓ પણ મળી આવી છે। સૌથી મોટા આ સમાચાર પાટણમાંથી ઝડપાયો છે મહાદેવ સટ્ટા એપનો આરોપી જેની મોબાઈલ ફોનમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યા છે। આ સાથે તેના ભાગીદારો કે જેની સાથે તેના થયેલા વાર્તાલાપ, તેની સાથે થયેલા નાણાકીય વ્યવહારની પણ વિગતો બહાર આવી છે। આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ થયા હોવાના વ્યવહારો પણ મળી આવ્યા છે। તો 5,213 કરોડના હિસાબના પુરાવા આરોપીના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા છે। ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતાં ભરત મુમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે।